હા આરતી બેટા, શું કરે છે? કાઈ નહીં મમ્મી, જો ને અત્યારે હજી વાસી કામ પતાવ્યા, હજી તો બધા હાટું રાંધવાનું છે. અને માર સાસુ તો કે માર દાળ ફ્રાય ખાવી, માર સસરા કે બટેકાનું શાક ખાવું. અમાર તો બધા હાટું અલગ અલગ બનાવવાનું. હવે ઈ કરીશ. અરે પણ તે આ બધાનો ઠેકો લઈને રાખ્યો છે? બધાનું ના કરાય, તારું જમાઈનું કરી દેવાનું. તારા સાસુને કહી દેવાનું મસ્ત અટ્ટા કટ્ટા છે ઘોડા જેવા, કરે નહીં? બધું કામ તારે ક્લીન કરવાનું હોય. તાર સસરાનું ને તાર સાસુનું કરે જાતે ડોસી. તારે તો તારું જમાઈનું કરીને બેહી રહેવાનું, બધાનું કરવાનું જ નહીં. A few moments later. કીસુ, હા મમ્મી, આ 9 વાગ્યા, નાસ્તો ને એવું કેમ બનાવ્યું નહીં હજુ અમારું? અમે લોકોએ તો નાસ્તો કરી લીધો ક્યારનો. કેમ અમારો? મેં તો મારો ને મિતનો જ બનાવ્યો હતો. પણ કેમ એવું? તમે તમારો ને પપ્પાનો જાતે બનાવી દેવાનો. આવું કેમ કે છે કીસુ તું? આવું હું નથી કહેતી, આવું તમે કહેતા હતા કાલે કે આરતી દીદીને મેં થોડી બધાનો ઠેકો લઈને રાખ્યો છે, તો મેં થોડી તમારા બધાનો ઠેકો લઈને રાખ્યો છે તો હું તમારું જમવાનું બનાવું. આજથી તમારું ને પપ્પાનું તમારે બનાવી દેવાનું. એના સાસુ હટ્ટાકટ્ટા છે તો તમે હજી ક્યાં ગઈઢા થઈ ગયા છો? તમે હટ્ટાકટ્ટા જ છો તો તમારે જમવાનું જાતે જ બનાવી દેવાનું. હા વળી પોતાની છોકરી પાસે તો કોઈ કાંઈ કામ ન કરાવે અને વહુને બધુંય કામ કરવાનું. તમે જ કયો કોમેન્ટમાં કોણ સાચું છે આમાં?